સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી, જેને પગલે હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ વખતે નવી સિવિલ હોસ્પિટલના અલગ અલગ 4 વોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી. ગતરોજ વિસર્જનના દિવસે જ સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટબમાં બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી. ત્યારબાદ સાંજે કેટલાક છોકરાઓ જે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પડ્યા પાથરિયા રહેતા હોય છે, તેઓ ધમાલ પર ઉતર્યા હતા. નવી સિવિલ હોસ્પિટલના મેઇન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા હીરારામ મારવાડી સાથે માથાકૂટ કરી હતી, જેમાંથી એક યુવકે હીરારામ સાથે ઝપાઝપી કરી હતી અને હીરારામની દુકાનમાં પથ્થર જેવી કોઈ વસ્તુ મારી તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કચરાપેટી ઉંચકીને પણ ફેંકી હતી. આ યુવક દારૂ પીધેલી હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું. આ યુવકોની ધમાલના કારણે ત્યાં હાજર દર્દીઓના સગાઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. આ ઉપરાંત ત્યાં હાજર લોકોએ આ મારામારીનો વિડીયો પણ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. વધુમાં જાણવા મળ્યું હતું કે આ યુવક કેટલાક છોકરાઓ સાથે નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની પાસે પડ્યા પાથરીઓ રહે છે અને સિવિલ હોસ્પિટલમાં લોકો સાથે દાદાગીરી પણ કરતો હોય છે. આ સમગ્ર મામલો હાલ ત્યાં કેન્ટીનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો છે.